તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, અત્યારે તમે જોતા હશો તો મેં છે ને કે માઇક પણ નથી લગાવ્યું, અને તમે અત્યારે અવાજમાં જોશો તો તમને છે ને કે આજુબાજુનો જે અવાજ છે એ પણ આવતો હશે, ઠીક છે. અને અવાજ કંઈક સાંભળવામાં કંઈક મજા નહીં આવતી હોય, ઠીક છે. તમે જોઈ શકતા હશો. દોસ્તો, તમે પણ એક યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને તેમાં એમાં વિડીયો પણ અપલોડ કરતા હશો, ઠીક છે. એટલે કે વિડીયો પણ બનાવતા હશો, તો તમારે એમાં છે ને કે બેસ્ટ એક સારો અવાજ આવે એવું માઇક જોતું છે, ઠીક છે. તમને પણ ખબર છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને છેલ્લે સુધી જરૂર છે, કારણ કે આવડમાં હું એક માઇક લઈને આવ્યો છું કે તમને પણ ખબર છે કે K8 વાયરલેસ માઇક છે કે મેં ઓનલાઈન છે ને કે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરેલું હતું. અને એ માઇકને આપણે છે ને કે આ વિડીયોમાં જોવાના છે કે એ માઇક લેવાય કે ના લેવાય, એનું છે ને આપણે રિવ્યૂ જોવાના છે, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા હશે, ઠીક છે. તો હું તમને છે ને કે લાઈવ બધું દેખાડીશ કે માઇકને પહેલે છે ને કનેક્ટ કરીને પણ બતાવીશ કે એનો અવાજ કેવો આવે છે, ઠીક છે. આપણે લાઈવ બધું જોવાના છે. તો વિડીયોને છે ને છેલ્લે સુધી જરૂર જોજો, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરવી. તો દોસ્તો, તમે જોતા હશો કે આ છે માઇક. તમે જોઈ શકો છો કે આવડો છે ને K8 વાયરલેસ માઇક છે, ઠીક છે. આમાં તમે સીધું તે કનેક્ટ કરી શકો છો, ઠીક છે. તો આની પ્રાઇસ આપણે જોવાની છે, આમાં શું શું ખાસિયત છે અને આનો અવાજ કેવો આવશે બધું આપણે છે ને આ જોવાના છે, ઠીક છે. લાઈવ આપણે હું બધું તમને સામે ત્યાં વિડીયો ચાલુ રાખીશ અને કનેક્ટ કરી જોઈશ કે ત્યાર પછી આને કનેક્ટ કર્યા બાદ કેવો અવાજ આવે છે. ને અત્યારે તમે જોઈ શકતા છો અત્યારે કેવો અવાજ આવે, ઠીક છે. આપણે બધું લાઈવ જોવાના છે. તો સૌથી પહેલા હું તમને આમની અનબોક્સિંગ કરીને દેખાડી દઉં કે આની અંદર શું શું આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ રીતનું માઇક છે, તમે જોઈ શકો છો. તો આ તમે ફ્લિપકાર્ટમાં ઓર્ડર કરશો તો તમને છે ને 350 થી 400 રૂપિયામાં મળી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો કે આ લખેલું છે કે K8 કરીને, તમે જોઈ શકો છો. તમારા સામે હું ઓપન કરું છું અને દેખાડું છું, ઠીક છે. તમે જોઈ શકો છો. તો આ રીતનું તમે ઓપન કરશો તમારા સામે જોઈ શકો છો કે આ રીતનું આવે છે. તમે જોઈ શકો છો માઇક, ઠીક છે. જોઈ શકો છો. તો આમાં છે ને તમને એક આ રીતનું માઇક આવી જાય છે, આ રીતનું તમે જોઈ શકો છો. અને પછી જોવો તો તમને આ એક રિસીવર આવે છે તે જે તમારે છે ને મોબાઈલમાં કનેક્ટ કરવાનું આવશે. તમે જોઈ શકો છો આ રીતનું, ઠીક છે. આમ તમે જોઈશો તો આ રીતની પન્ની ઉખાડીને તમે જોઈ શકો છો આ રીતનું તમારા સામે એક આ રીતનું રિસીવર આવશે, ઠીક છે. આ તમારે છે ને તમારા મોબાઈલમાં કનેક્ટ કરવાનું રહેશે, ઠીક છે. પછી તમે જોઈશો તો આવડો છે ને તમારી પાસે એપલનો ફોન હોય તો તમે આને પણ છે ને તમારે મોબાઈલ સાથે કે કનેક્ટ કરી શકો છો. જોઈ શકો છો તમે આ રીતનું આને કનેક્ટ કરીને તમે લગાવી શકો છો, ઠીક છે. હવે આને આપણે લાઈવ છે ને કે આ મોબાઈલમાં કનેક્ટ કરીને કે જોવી, ઠીક છે. હવે તમે જોઈ શકો છો. તો આપણે લાઈવ કનેક્ટ કરવી છે હવે. તો અત્યારે તમે જોશો કે આ છે ને કે કનેક્ટ નથી. તમે જોઈ શકો છો. આને કનેક્ટ કરવા માટે તમારે શું કરવું પડશે કે આને છે ને તમારે અહીંયા એક બટન આવતું છે, તમે જોઈ શકો છો અહીંયા આનું એવું બટન. તો તમારે એને પ્રેસ કરવાનું રહેશે અને અહીંયા પછી તમે જોઈ શકો છો કે લાઇટ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આ રીતની, ઠીક છે. તો આ છે ને કે બબલ એટલે આ બંધ થાય ચાલુ થાય એવું થાય છે. આને કનેક્ટ કઈ રીતે થાય એ આપણે જોવું ને તો છે ને આપણે છે ને આ સીધું છે ને કે કનેક્ટ કરીશું આપણે આ મોબાઈલમાં. તો આ લાઇટ જે થતી છે ને એ કે સ્થિર થઈ જાય છે. તમે જોઈ શકો છો આવડી જે લાઇટ છે ને એવડી સ્થિર થઈ જાય છે. એટલે આપણે એમ સમજી જવાનું કે આ છે માઇક એ કનેક્ટ થઈ ગયું છે, ઠીક છે. તો તમે જોઈશો આને આપણે કનેક્ટ કર્યું છે લાઈવ તમારી સામે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ રીતનું. તો દોસ્તો, તમે જોઈ શકતા હશો કે અત્યારે તમને કેવો અવાજ આવે છે, ઠીક છે. અત્યારે તમે જોઈશો તો આ લાઇટ છે ને તમે જોઈ શકતા હશો કે આ સ્થિર થઈ ગઈ છે, કે જે ઝબુક ઝબુક થતી હતી એ પણ રૂકી ગઈ છે. તમે જોઈ શકો છો. તો અત્યારે તમે જોઈશો તો તમને છે ને આજુબાજુનો જે અવાજ આવતો તો એ પણ નહીં આવતો હોય. તમે જોઈ શકતા હશો કે એક સારો અવાજ ખાલી મારો તે અવાજ તમને સંભળાતો હશે, કંઈક સારી રીતે આપણને સાંભળવામાં પણ મજા આવે એ રીતનો અવાજ આવતો છે, ઠીક છે. તમે તમારા સામે લાઈવ હું તમને દેખાડું છું, ઠીક છે. હવે તમારા સામે છે ને આને હું કે આ રિસીવર છે મેં ફોન સાથે કનેક્ટ કરેલું છે એને હું છે ને કે કાઢું છું, પછી તમે જોશો કે કેવો અવાજ આવે છે, ઠીક છે. લાઈવ તમે જોઈ શકો છો. હું માઇકને તમારી સામે રાખું છું અને આ રિસીવરને હું કાઢું છું, ઠીક છે. તો દોસ્તો, જોઈશો તમે કે અત્યારે તમને કેવો અવાજ આવતો છે, ઠીક છે. કે આજુબાજુનો જે પણ અવાજ છે એ પણ તમને સાથે સાથે દેખાતો હશે, ઠીક છે, કે સંભળાતો છે, ઠીક છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે આમાં લાઇટ પણ તમે જોઈ શકતા છો કે ઝબુક ઝબુક થવા માંડે, ઠીક છે. તમે જોઈ શકો છો. અને આજુબાજુ જે પણ વાહનો ચાલે છે એનો અવાજ પણ તમને સંભળાતો હશે, ઠીક છે. આને છે ને આપણે પાછું કનેક્ટ કરીને પાછું તમને હું દેખાડું, ઠીક છે, કે કઈ રીતનો અવાજ આવે છે. તો તમારી સામે હું લાઈવ કનેક્ટ કરું છું આને, ઠીક છે.
તો દોસ્તો જોઈ શકતા હશો કે આપણે છે ને પાછું કનેક્ટ કર્યું છે અને તમે અત્યારે અવાજ જોશો તો કેવો અવાજ આવે છે, ઠીક છે, અને આજુબાજુનો જે અવાજ આવતો હતો એ પણ રૂકી ગયો છે, ઠીક છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો આ રીતનું કંઈક આની ક્વોલિટી છે અને આ તમને છે ને કે ફ્લિપકાર્ટમાંથી કે 350 અથવા તો 400 રૂપિયામાં મળી જાય છે, ઠીક છે. જોઈ શકતા હશો તો અત્યારે તમે જોશો કેવો અવાજ આવશે, ઠીક છે. તો દોસ્તો આ રીતનું કાંઈક કેટ વાયરલેસ માઇક હતું, ઠીક છે. તો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે.